પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈના આદેશ અનુસાર અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 5 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। આ આરોપીઓ ખનીજ ચોરી અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા। એલસીબી પાટણ અને પીસીસીએલ પાટણ દ્વારા તૈયાર કરાયેલી પાસા દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપી હતી। આરોપીઓને રાજકોટ, ભાવનગર, સુરત, જૂનાગઢ અને અમરેલીની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓમાં જાબીર હુસેન ઘાંચી સામે 4 ગુના નોંધાયેલા છે, જેમને રાજકોટ જેલમાં મોકલાયા છે। ગુલામ રસૂલ ઉર્ફે ગુલ્લો ઘાંચી સામે 7 ગુના નોંધાયેલા છે, જેમને સુરત જેલમાં મોકલાયા છે। અબ્દુલ કાદર ઘાંચી સામે 4 ગુના નોંધાયેલા છે, જેમને અમરેલી જેલમાં મોકલાયા છે। અલ્તાફભાઈ ગુલામ રસૂલ ઘાંચી સામે 1 ગુનો નોંધાયેલ છે, જેમને ભાવનગર જેલમાં મોકલાયા છે। અલ્તાફભાઈ હારૂનભાઈ ઘાંચી સામે 4 ગુના નોંધાયેલા છે, જેમને જૂનાગઢ જેલમાં મોકલાયા છે। આ તમામ આરોપીઓ રાધનપુર તાલુકાના રહેવાસી હોવાનું જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈએ જણાવ્યું હતું। પાટણ જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જે ઝુંબેશ ચાલેલી અને એના ભાગરૂપે એક યાદી તૈયાર કરવામાં આવી હતી અને યાદીમાંથી અમારી પાટણ એલસીબી પીઆઈ અને એમની ટીમે 5 લોકો વિરુદ્ધ પાસાની દરખાસ્ત મોકલી આપેલી। એ આજે મંજૂર થઈ આવતા 5 અલગ અલગ આરોપીઓને અટકાયતમાં લીધેલ છે અને પાસા હેઠળ એમને રાજ્યની વિવિધ જેલમાં મોકલી આપવા માટે તજવીજ કરવામાં આવેલી છે। આજે તત્વોને પકડવામાં આવ્યા છે, ભયજનક વ્યક્તિઓ છે અને એમણે અલગ અલગ ખાણ ખનીજ, મારામારી, 365 જેવા અલગ અલગ હેડના ગુનામાં એ આરોપીઓ છે। જે આરોપીના નામ આપણે લઈએ તો જાબીર હુસેન ઇબ્રાહીમ ઘાંચી, જેની ઉપર 4 અલગ અલગ ગુના છે, જેમાં એક માઇન્સનો ગુનો છે, એક અપહરણનો ગુનો છે। આ પ્રકારના ગંભીર ગુનાઓ એની ઉપર નોંધાયેલા છે। એ સિવાયનો એક આરોપી છે ગુલામ રસૂલ ઉર્ફે ગુલ્લો ઈસાક ઘાંચી, જેની ઉપર 7 અલગ અલગ ગુના દાખલ થયેલા છે, જેમાં લૂંટધાડ અને માઇન્સના પણ ગુનાનો સમાવેશ થાય છે। એ સિવાયનો એમનો આરોપી છે એક અબ્દુલ કાદર ઇબ્રાહીમ ઘાંચી, એની ઉપર પણ 4 અલગ અલગ ગુના દાખલ થયેલા છે, એમાં પણ માઇન્સ અને 365 એટલે અપહરણનો ગુનો છે। એ સિવાયનો આરોપી છે અલ્તાફ હારૂન ઘાંચી, એની ઉપર પણ 4 અલગ અલગ પ્રકારના ગુના દાખલ થયેલા છે। આ જે આરોપીઓ છે એ રાધનપુર વિસ્તારના છે અને રાધનપુરની આજુબાજુના વિસ્તારમાં એમના ગુના નોંધાયેલા છે। અન્ય રાજ્યોમાં કોઈ એમના ગુના નોંધાયેલા નથી। જે રાજ્યની અલગ અલગ જે જેલો છે એમાં રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ અને અમરેલીની જેલોમાં તમામને અલગ અલગ જેલમાં મોકલી આપવા તજવીજ કરવામાં આવી રહી છે।